માફી માંગવી પડશે સભા હે નહીં રાખી આમાં કઈ સભા તોડી રાખી છે આ મેસેજમાં સભા લખ્યું છે આ મેસેજમાં સભા લખ્યું છે આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે સભા નથી લખી ખેડૂતોના ખેતરોમાં જે ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી આજે જસદણ વિછિયા પહોંચ્યા હતા, જ્યાં વીજ થાંભલા નાખતી દરમિયાન તેમની પોલીસ પ્રશાસન સાથે ઉગ્ર બોલાચાલી થઈ, માથાકૂટ થઈ એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે. વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો ગુજરાતભરમાં ખેડૂતો હાલ વીજ થાંભલાના ત્રાસથી ખૂબ હાલાકીમાં મુકાયા છે. જે રીતે ખાનગી કંપનીઓ દ્વારા દાદાગીરી કરીને પોલીસને આગળ ધરીને ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખી રહી છે, તેને લઈને ભારે વિરોધ પણ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કૃષિ મંત્રી મૌન છે ને ખેડૂતોની સ્થિતિ દયનીય બનતી દેખાઈ રહી છે. ત્યારે આજે જસદણ વિછિયામાં પણ આ પ્રકારે વીજ થાંભલા નાખવાના પ્રયાસો કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં તેઓ મેદાને ઉતર્યા, વિરોધ નોંધાવ્યો અને આ દરમિયાન પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ. એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં બ્રિજરાજ સોલંકી છે તેઓ કહી રહ્યા છે કે તમે તમારા જેસીબીઓ લઈને અહીંથી નીકળી જાઓ. આ ખેડૂતની પ્રોપર્ટી છે, ખાનગી કંપની છે, કોઈ સરકારી કંપની નથી. પહેલા એ ઘર્ષણના એ બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા છે. આપ આ દ્રશ્ય જુઓ. અમે રાજકારણ કરતા કે ન કરતા હોય પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઉભા છો, સાહેબ તમે ઇલીગલી ઉભા છો, તમે ઇલીગલી ઉભા છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના ઘૂસી? આ સરકારી કામ નથી, પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. અમારે મંજૂરી લેવી પડે અમારા ખેતરમાં ઉભા રહેવાની છે. અમારા ખેતરમાં ઉભા રહેવાનું. અમારા ફરજના ભાગરૂપે મીટિંગ રાખી, સભા રાખી છે. મારી વાત સાંભળો, તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે. સાહેબ સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે. નહીં નહીં, તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે. સભા હે નહીં રાખી આમાં કઈ સભા તોડી રાખી છે આ મેસેજમાં સભા લખ્યું છે આ મેસેજમાં સભા લખ્યું છે આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે સભા નથી લખી. આ ખેડૂતોની મુલાકાત માટે આ મુલાકાત છે આ સભા નથી. તમે મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી. તમારે કામ કરવાની તમને મંજૂર એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે?
એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદા ને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા મને એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી યાર ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને કયો ને હુકમ કર્યા છે. કલેક્ટરને બોલાવો, કલેક્ટર આવા વાત કરાવો, કલેક્ટર આવા વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે. અમારી યાર ઘર્ષણમાં ન હોય. એક મિનિટ ભાઈ, એક મિનિટ ભાઈ, તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રેવા દેજો. હું હજી તમને હાથ જોડું. અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. વાત ખોટી કરવાની. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? હુકમ બતાવો તમને. આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો હાલો. જેસીબી બહાર લઈ લ્યો, લેવડાવો જેસીબી બહાર. સાહેબ હું તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી. 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, લખાણમાં આપો. ભાડું દેવા મૂકી દે. આ કોનું છે ભાઈ? સાહેબ લેવડાવી લ્યો ને. સાહેબ લેવડાવી લ્યો. હાલો ના, હું તમને હાથ જોડું છું. તમે ઉપરથી પરમિશન હું હાથ જોડું છું. પરમિશન મળે હું હાથ જોડું છું. ના, હું હાથ જોડું છું. હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું. એના સાહેબ આવે પછી કે ના, પણ ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે. હું સાહેબ આવે ત્યાં હવે હું એની એમાં વાત કરી લઈશ, પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા જશે. જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બ્રિજરાજ સોલંકીની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો છે તે થોડાક સમય માટે ગરમ બન્યો હતો. ત્યારબાદ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું તે પણ સાંભળો. જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામ મુકામે જ્યાં ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એ 17 જેટલા વીજ પોલો ગેરબંધારણીય રીતના, ગેરકાયદેસર રીતના ભાડેની પોલીસ બોલાવીને આજે ખાનગી વીજ કંપનીઓ છે, જેટકો કંપની છે, એ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાનું કાર્ય કરી રહી હતી. ત્યારે મને ખેડૂતોનો ફોન આવ્યો. ત્યારે આજે સમગ્ર ટીમ સાથે કોઈ પણ પક્ષપાત કર્યા વગર, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આજે અમે પોલીસને રજૂઆત કરી, જેટકો કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરી અને થોડી બોલાચાલી થઈ. ખેડૂતોની એકતા, કોઈ પણ સમાજ નહીં, કોઈ પણ જ્ઞાતિ નહીં, કોઈ પણ પક્ષવાદ વગર તમામે તમામ ગામના ખેડૂતો અત્યારે એક થઈને જ્યારે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો
ત્યારે તમે જોઈ શકો છો કે તમામ અધિકારીઓને ખેતર મૂકવું પડ્યું છે, પોલીસ અધિકારીઓને પણ ખેતર મૂકવું પડ્યું છે, અને અત્યારે હાલ કામ બંધ રહ્યું છે. ત્યારે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજ દિન સુધી આપણે નાત જાતના વાડામાં વેચાતા રહ્યા, ધર્મ જ્ઞાતિના વાડામાં વેચાતા રહ્યા, પક્ષપાતમાં વેચાતા રહ્યા, પરંતુ હવે સમય આવી ગયો છે કે ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક થવું પડશે. અમે તમારી માટે લડવા માટે તૈયાર છીએ. સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, આજે 24 કલાક મફતમાં વીજળી અપાવવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ. પણ ખેડૂતોને બે હાથ જોડીને હું નમ્ર અપીલ કરું છું કે હવે સમય આવી ગયો છે જાગવાનો, સમય આવી ગયો છે એક થવાનો. ચૂંટણીઓ જીતવાથી આ સરકારને પહોંચી નથી શકાતું, પરંતુ રોડ રસ્તા ઉપર આવીને આંદોલનો કરવા પડશે. આ લોકોની વિરુદ્ધમાં બુલંદીથી અવાજ બુલંદ કરવો પડશે, ત્યારે જઈને આપણી જીત થશે. મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે આ એક પણ જે વીજ કંપનીઓ છે કોઈ ખેતરમાં થાંભલો નહીં નાખી શકે, પરંતુ માત્ર ને માત્ર આપણા ગુજરાતના ખેડૂતોને એક થવું પડશે. અને હું આ સરકારને પણ કહેવા માંગુ છું, અને આ હર્ષ સંઘવીની પોલીસને પણ કહેવા માંગુ છું કે આ ખેતર કોઈના બાપની જાગીર નથી. જે 7/12 જેનું નામ છે એના બાપની જાગીર છે. એમના વડવાઓએ એમની આજીવિકા માટે એમને ખેતરો આપ્યા છે, ત્યારે કોઈના બાપની જાગીર નથી અને કોઈને આ ખેતરોમાં ઘૂસવાનો હક નથી. અમે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ પણ લગાડવાના છીએ. એટલે સરકારને પણ હું ચીમકી આપું છું કે આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. એમ નહીં સમજતા કે આ ખેડૂતો લાચાર છે, ગરીબ છે, પછાત છે, દબાયેલા કચડાયેલા છે. આ ખેડૂતોની સાથે અમારી જેવા ખેડૂત પુત્ર ઊભા છે, આ યુવાનો ઊભા છે, અને આવનારા દિવસોમાં આનો જડબા તોડ તમને જવાબ અમે આપીને રહેશું. બોલો જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, લડેંગે, લડેંગે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. જે તે આપે સાંભળ્યા હતા આપ નેતા બ્રિજરાજ સોલંકી. તેમણે આજે સમગ્ર ઘટનામાં વીજ થાંભલા ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે, ને ત્યાંના લોકો માટે તેઓ અવાજ બન્યા છે, ને ખેડૂતોના માટે લોકોને સમર્થન આપવા માટે તેમણે અપીલ અને આહવાન કર્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.